નાના નાના ભૂલકાઓ, તમે શું બનાવો છો? 15મી ઓગસ્ટનો ઝંડો બનાવો છો? ઓહો, સરસ મજાના લાડુ બનાવ્યા છે. શ્રદ્ધાબેન, તમે શું બનાવો છો ભાઈ? મંદિર બનાવો છો? ઓ, કયા ભગવાનનું મંદિર છે ભાઈ? બોલો બોલો. કે માતાજીનું મંદિર છે ભાઈ? બોલો બોલો સુભાન. જોગણી માનું મંદિર છે. હા, તમે શું બનાવો ભાઈ ભૂલકાઓ? લાડુઆ. લાડુઆ કોને ખાવાના છે ભાઈ? બોલો બોલો બોલો. તમારે ખાવાના છે કે સાહેબને ખાવાના છે? મજા આવે છે ને? હા, તો બનાવો બનાવો. ભાઈ તમે શું બનાવો છો? મોર બનાવો છો? તો મોર તૈયાર થઈ ગયો છે ભાઈ. આ સરસ મજાની પ્રવૃત્તિ કરી છે ભાઈ. મોર બનાવ્યો છે. એના સિવાય બીજું આ શું બનાવ્યું છે ભાઈ? ઓહો, મંદિર બનાવ્યું છે. સરસ બનાવ્યું ભાઈ. બાલવાટિકા ધોરણ 1 અને 2ના બાળકોએ આ સરસ મજાનું મંદિર તૈયાર કર્યું છે. લાડવાના માટીના લાડવા છે ભાઈ. સરસ મજાનો વરસાદ પડ્યો એટલે પ્રકૃતિના ખોરે બાળકો રમી રહ્યા છે. લાડુ તૈયાર થાય છે. તમે શું બનાવો બાળકો? ઘર બનાવો છો? માટીના લાડવાથી ઘર બનાવવાનું છે? સરસ. ભાઈ તમે શું કરો છો? લાડુઆ. લાડુઆ બનાવો છો? સરસ સરસ. હા પપ્પાભાઈ તમે શું બનાવ્યું? મંદિર બનાવો છો? હા, કેટલા લાડવા છે ગણો એડો બતાવો મને, ગણીને બતાવો. જોરથી બોલો, જોરથી. વીસ લાડવા ગણતા આવડે છે ભાઈ. લાડવા બનાવવાના અને ગણવાના ભાઈ. કેશરભાઈ તમે શું બનાવો છો? મંદિર. કયા ભગવાનનું મંદિર છે? કૃષ્ણ ભગવાનનું મંદિર છે. સરસ સરસ. એટલે તમે શું બનાવ્યું ભાઈ? આ હા 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 હા, સરસ મજાનો 1 2 અને 3. સરસ લખ્યું ભાઈ. 1 2 3 પછી કેટલા આવશે? કેટલા આવશે ભાઈ? અને 4 પછી? અને 5 પછી? 6 પછી? અને 7 પછી કેટલા આવે ભાઈ? 8. 8 પછી? 9. અને 9 પછી? તો બધા ઓકડા લખવાના છે ને ભાઈ? 3 સુધી લખ્યા છે. હવે આગળ ચોકડો લખી દેવાનો જાતે. જાતે લખવાનું, જાતે લાડવા મૂકવાના અને ગણવાના. શું બનાવ્યું તમે? શું બનાવો છો? હા, મંદિર બનાવો. મંદિર ભાઈ, મંદિરનો ક્રેઝ વધારે છે ભાઈ. હો, તમારું મંદિર તૈયાર થઈ ગયું ભાઈ? હા, આ ઝંડામાં કેટલા લાડવા છે ગણો ભાઈ. બોલો હેડો બધા ઊંચા અવાજે બોલો. સરસ સરસ. બધાને ગણતા આવડે છે. આ રીતે ગણવાની પ્રવૃત્તિ પણ કરાવી શકાય. બાળકો માટી સાથે રમે છે, એમના ટેરવા પણ કેરવા છે. સાથે સાથે બાળકને ગણતરી પણ આવડે છે. સરસ મજાના ચિત્રો તૈયાર કરે. બાળકની કલાત્મકતાનો વિકાસ થઈ રહ્યો છે. સરસ મજાનું મંદિર અહીંયા બનાવ્યું છે. પછી લાડવાની ગણતરી પણ કરાવવાની બાકી છે હજી તો. બરાબર. શું બનાવો છો ભાઈ? અહીંયા એક વાલી પણ આવી ગયા છે. સરસ. શેના બનાયા લાડુ ભાઈ? ભડકાના બનાયા? માટીના લાડુ બનાયા? સરસ બનાયા છે ભાઈ. બધાય સરસ બનાયા. ચલો ભાઈ, તમે કેટલા બનાયા? સરસ. તો આ સરસ મજાના વાતાવરણમાં બાળકોને વરસાદ પડતો હતો એટલે આ સરસ મજાની પ્રવૃત્તિ થઈ. તમે પણ આવી પ્રવૃત્તિ કરાવી શકો. ભલે ઘરે હોય બાળકને ઘરે પણ પ્રવૃત્તિ કરાવી શકાય, શાળામાં પણ કરાવી શકાય. સરસ મજાની આપણી આ વાવ થરાદની સ્કૂલમાં, કેરોલા પગાર કેન્દ્ર શાળામાં મસ્ત મજાની પ્રવૃત્તિ થઈ રહી છે અને બાળકો પણ મજા કરી રહ્યા છે. આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે રોજ એક નવો વિડીયો જોવા મળશે. આભાર.